પંચાયતી રાજ એક એવી વ્યવસ્થા કે જેમાં ગામડાના જે વ્યક્તિઓ હોય છે પોતાની સમસ્યા જે છે તે સરપંચ અથવા તો જિલ્લા કલેક્ટરને પોતાની જે સમસ્યા છે તે જણાવી શકે, પરંતુ આ જ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તે છેલ્લા ઘણા સમયથી નથી યોજાઈ રહી. એક મુદ્દો જે વચ્ચે અટવાયેલો હતો તે મુદ્દો પણ પતી ગયો છે, તેમ છતાં પોણા 2 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ હજુ સુધી ચૂંટણીઓ નથી યોજાઈ રહી. અને સ્થાનિક લોકો જે છે એટલે કે ગામડામાં વસતા જે લોકો છે તે પોતાની સમસ્યા કોને કહે તે સવાલ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યો છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે વિધાનસભામાં ધારાસભ્ય હોય કે પછી સાંસદ જે લોકસભામાં હોતા હોય છે તે સ્થાનિક લેવલના હોય અથવા તો સ્થાનિક હોય તો તે પોતાની સમસ્યા જે સ્થાનિકો હોય છે તે તેમને કહી શકતા હોય છે, પરંતુ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ ન યોજાય ત્યારે ગામડાના લોકો પોતાની સમસ્યા કોને કહે? કારણ કે ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે લોકસભાની, તેમ છતાં પણ હજુ સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો કોઈ જ અતોપત્તો નથી. તેવામાં ગામડામાં પોતાની સમસ્યાઓ કોણ કોને જણાવે તેને લઈને અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે સ્થાનિક લેવલે, કારણ કે પંચાયતી રાજ એક એવી વ્યવસ્થા છે કે જ્યાં ગામડાનો વહીવટ એ ગામનો વ્યક્તિ સંભાળે, તાલુકા અને જિલ્લાનો વહીવટ પણ એ જ વિસ્તારનો પ્રજાએ ચૂંટીને મોકલેલો જનપ્રતિનિધિ. એમાં 3 સ્તરો હોય છે, જેમાં એક ગામ હોય છે, તાલુકો હોય છે અને જિલ્લો. આપણા દેશની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓમાં ગામોનું હંમેશા મહત્વ રહ્યું છે અને શહેરોની જેમ તાલુકા અને ગામડાઓમાં પણ વહીવટ કરવા માટે તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતોનું માળખું ઊભું કરાયું છે. વિધાનસભા અને લોકસભાની જેમ જ આ પંચાયતોનું માળખું પણ 5 વર્ષ માટે કાર્યરત હોય છે અને અહીં પણ દર 5 વર્ષે ચૂંટણી યોજાય છે. પણ હાલની સ્થિતિએ ગુજરાતમાં છેલ્લા પોણા 2 વર્ષથી 75 નગરપાલિકાઓ, 17 તાલુકા પંચાયતો, 2 જિલ્લા પંચાયત અને 7,000 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ નથી યોજાઈ રહી અને અહીં વહીવટદારનું શાસન ચાલે છે. વહીવટદારો એટલે ગામના તલાટી, નગરપાલિકાઓમાં ચીફ ઓફિસર. તકલીફ એ છે કે હવે ચૂંટાયેલા માળખામાં માત્ર ધારાસભ્યો જ મળે છે અને ધારાસભ્યો ફરિયાદ કરે છે કે બાબુઓ તેમનું જ નથી સાંભળતા. એવામાં સેંકડો સ્થાનિકો જે છે એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં લોકોને કોને ફરિયાદ કરે? કારણ કે જો ધારાસભ્યોની વાત બાબુઓ ન સાંભળતા હોય તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગામડાઓમાં પાણી માટેનો ટળવળાટ કોણ સાંભળશે? કોને જઈને રજૂઆત કરવી? ન સરપંચ છે, ન તાલુકા કે જિલ્લા પ્રમુખો છે અને ન તો નગરપાલિકાના પ્રમુખો. એવામાં પ્રશ્ન એ થાય છે કે આખરે શા માટે આટલા લાંબા સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ટલ્લે ચઢાવવામાં આવી રહી છે? તો આ તમામ બાબતે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા એવા જયેશભાઈ વ્યાસ અને કોંગ્રેસ નેતા નરેન્દ્રભાઈ રાવત અમારી સાથે જોડાયા છે. વધુ વાતચીત કરવા માટે આ બંનેનું સ્વાગત છે. જયેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે, આ પ્રવક્તા તરીકે આપ બોલવા માટે આવ્યો છો, એટલે સીધો સવાલ આપને જ થાય કે પોણા 2 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હજી સુધી શા માટે નથી જોઈ? જે મુદ્દો હતો 27% અનામતનો, તે મુદ્દો પૂર્ણ થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ હજુ સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શા માટે નથી યોજાઈ? ઓબીસી અનામત, આપણે જે ચર્ચા કરી છે 2 વિષય છે કે ઓબીસીની અનામત માટેનો વિષય, એના માટે જે ઝવેરી કમિશન બેસાડવામાં આવ્યું અને ઝવેરી કમિશનના બાદમાં જેટલા એમની ભલામણો થઈ એમના આધારે ઓબીસી અનામતને અલગ અલગ ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, કારણ કે જેમ આપણે વાત કરીએ એમ એકમો વધારે છે. આમાં શું થાય કે પાર્લામેન્ટની ચૂંટણી અંદર દાખલા કે ઓબીસી કમિશનની ભલામણ હોય તો એક મર્યાદિત સીટો હોય, ઘણી બધી સીટો છે. એ બધી જ ગ્રામ પંચાયતોની સીટોની અંદર જ્યારે એમને યોગ્ય રીતે રેશિયો પ્રમાણે રોસ્ટર પણ ખરું અને રેશિયો મુજબ જ્યારે એમને ચૂંટણી માટે લડાવવાની ચૂંટણી થાય એ સમયગાળાની અંદર એનું પણ વ્યવસ્થાપન આપણે જોઈએ છીએ. હા, ચોક્કસપણે વ્યવસ્થાપન કરવાનું છે રાજ્ય ચૂંટણી પંચે. રાજ્ય ચૂંટણી પંચનો આ કાર્યવાહી છે, પરંતુ રાજ્ય ચૂંટણી પંચ પણ આના આધારે ચૂંટણી જ્યારે કરશે, ઝવેરી કમિશનને ભલામણના આધારે, અને એમાં જે લાગતો સમય હોય એ લાગી રહ્યો છે. એક વાત, હા, આ ચૂંટણી પૂર્ણ થયા પછી હવે જ્યારે ચોથી આપણું પરિણામ આવશે, પાર્લામેન્ટની ચૂંટણીના પૂર્ણ થયા પછી માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે શપથ લે અને એ પછી સીધી જ આ પ્રક્રિયાઓમાં એ લોકો આગળ વધશે. કારણ કે ચૂંટણી પંચ અત્યારે તો નવી ચૂંટણી જાહેર કરવાનો પ્રોસેસમાં નહીં હોય, પરંતુ મેં જેમ કહ્યું એનો પાયાનો જે વિષય છે એ પાયાનો વિષય આ છે અને એના આધારે આ ચૂંટણી જ્યારે કરવાની છે તો કોઈ પણ એકમમાં કોઈ પણ જાતનું કોઈને પણ કોઈ રીતે અન્યાય ન થાય. જેમ ઓબીસી અનામતને લગતો ઓબીસી કમિશનનો વિષય છે, આપણે જાણીએ છીએ કે ઓબીસી
ને માટે સૌ પ્રથમ ભારતીય જનતા પક્ષે બહુ મહત્વપૂર્ણ નિર્ણય લઈને આપણે એમનો આયોગ બનાવ્યો અને આ જ્યારે ઝવેરી કમિશનનો આધારે જે ભલામણો થઈ રહી છે તો એ સમાજને મળતી અનામતો અન્ય જે સમાજો છે એ દરેકને યોગ્ય ન્યાય મળે એ પ્રક્રિયાએ જ આપણે જોઈએ છીએ કે ચૂંટણી પંચે કામ કરવું જોઈએ અને કરતું હોય છે. તો હવે ચૂંટણી આના પછી ચોક્કસપણે એના માટે ચૂંટણીમાં આપણે પ્રવેશમાં આગળ વધીશું. બિલકુલ. કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત પણ અમારી સાથે જોડાયા છે. નરેન્દ્રભાઈ, આપને શું લાગે છે આ ચૂંટણી ટલ્લે ચડવાનું મુખ્ય કારણ શું? કોંગ્રેસે આ મુદ્દે છેલ્લે સુધી લડત આપી છે અને કોંગ્રેસની આમાં જીત પણ થઈ છે. 27% અનામત ઓબીસીને મળી તેને લઈને, કારણ કે કોંગ્રેસનો એ પ્રશ્ન હતો કે 52% જો વસ્તી ઓબીસીની છે તો માત્ર 10% અનામત શા માટે ઓબીસીને મળવી જોઈએ, અને એ વાત માન્ય પણ રાખવામાં આવી. તો હજુ સુધી આ ચૂંટણી ન થઈ તેનું આપ કારણ શું માનો છો? સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી માટે સ્પષ્ટ નથી. એમને મોટી મોટી વાતો કરી. એમણે કહ્યું કે નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બની જાય એમને ચિંતા છે. લોકશાહીની ચિંતા હોય તો પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરવી પડે. આટલી મોટી ચૂંટણી હોય અને તમે છેલ્લા 2 વર્ષથી ટલ્લે રાખતા હોય, રિઝર્વેશનમાં તો તમે તૈયાર જ નહોતા. છેલ્લે ઝવેરી કમિશને રિપોર્ટ આપી રિઝર્વેશન નક્કી થયું, પછી કોઈનું કામ નથી, પછી કોઈ કમિશનનું કામ નથી. હું ફરીથી સ્પષ્ટ કરું છું કે ઓબીસી આયોગ બનાવવા માટે કોંગ્રેસને આટલા વર્ષ કોણ રોકતું હતું? રાવતજી, ઓબીસી આયોગ કોણે બનાવ્યું? તમે બધું નવું કર્યું. સમય આયા બધું નવું થાય. ઓબીસી આયોગ કોણે બનાવ્યું? એટલે કઈ ધાડ મારવાની નથી. ઓબીસી આયોગ કોણે બનાવ્યું? અમે ક્યારે નથી કહેતા અમે ધાડ મારી છે. અમે જનતા જનાર્દનને ન્યાય અપાવીએ છીએ. પરંતુ જ્યારે તમે એમ કહેતા હો કે ઝવેરી કમિશન ઉપર જો તમે હતા તો એ જૂઠું બોલવાનું બંધ કરો. તમે જવાબ પછી આપજો, મહેરબાની કરશો. હો તો જૂઠું બોલવાનું બંધ કરો. માનનીય નરેન્દ્રભાઈ મોદીની, માનનીય નરેન્દ્રભાઈ મોદીની 140 કરોડની જનતાને ફિકર છે. હવે 140 કરોડની જનતાને ફિકર છે. હવે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. હવે કોઈ કમિશનનું કામ નથી, હવે કોઈની વાત નથી. હવે રાજ્ય ચૂંટણી પંચ અને સરકારનું કામ છે. પોણા 2 વર્ષ તમને તમે બોલો છો. નથી. હવે તમે શા માટે પોણા 2 વર્ષ બોલો છો? નક્કી થઈ ગઈ. ઝવેરી કમિશનનો રિપોર્ટ ક્યારે આવ્યો? 27% ઝવેરી કમિશનનો રિપોર્ટ ક્યારે આવ્યો? અરે ભાઈ સાંભળો ખરી. એપ્રિલ, બરાબર. અરે ભાઈ જ્યારે રિપોર્ટ આવે તારે હવે કોઈનું કામ નથી. બિલકુલ. તો એના માટે રાજ્ય ચૂંટણી પંચે દરેકને ન્યાય મળે એવી રીતે ઈચ્છો છો? એવી રીતે ઈચ્છો છો કે અન્યાય થાય એવી રીતે ઈચ્છો છો? હવે ન્યાય નથી આપવાનો. હવે ન્યાયનો નથી આપવાનો. ઇમ્પ્લિમેન્ટેશન માટે બોલવાનું બંધ કરો. તમે ખાલી ગોળ ગોળ વાતો ચૂંટણી આવી રહી છે. સ્પષ્ટ વાત કરવા દો મને. નરેન્દ્રભાઈ, કુકડો બોલે એટલે સવાર ન પડે. તમારા કહેવાથી નહીં થાય. એ ગામડાઓના લોકોનું શું, જેના પણ આપણે ચર્ચા કરી રહ્યા છે. અને આ ચર્ચામાં અમારી સાથે કેતનભાઈ પટેલ, સંથાના ગામના અગ્રણી છે, તે પણ જોડાયા છે. અને સાથે ઢેલીબેન ઓડેદરા, કોતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ છે, તે પણ અમારી સાથે જોડાયા છે. આ બંનેનું પર સ્વાગત છે. ભાજપના નેતા અને કોંગ્રેસના નેતા બંને નેતાઓ સાથે જ્યારે વાતચીત થઈ અને તેમને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું છે કે આ વ્યવસ્થા જે છે તે રાજ્ય ચૂંટણી પંચે કરવાની છે ને થોડા સમયમાં તેની કાર્યવાહી પણ થશે. પરંતુ મુદ્દો એ છે કે પોણા 2 વર્ષથી જ્યારે આ ચૂંટણી નથી થઈ ત્યારે ગામડામાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. કારણ કે વહીવટદારો શાસન કરે છે અને વહીવટદારો એવા કે જેનું ધારાસભ્યો જે કહે છે તે પણ તે સાંભળતા નથી. તો પછી સામાન્ય વ્યક્તિ, જે ગ્રામ્ય વિસ્તારના જે વ્યક્તિ હોય, જે નાના વ્યક્તિ હોય, તેમનું આ વહીવટદારો કેવી રીતે સાંભળશે? જે મુખ્ય સમસ્યાઓ છે તે તેમને કઈ રીતે સાંભળશે? કેતન પટેલ જે આપણી સાથે જોયા છે તેમને પૂછીએ. સર, આપના ગામમાં કયા પ્રકારની જે સમસ્યા છે તેનાથી ગામના લોકો પીડાય છે? કારણ કે જ્યારે વહીવટદાર શાસન ચાલતું હોય ત્યારે ત્યાં લોકોની વાતો સંભળાય પણ ખરી અને ક્યાંક ના પણ સંભળાય. આપને ત્યાં કેવી પરિસ્થિતિ છે? અમારે ત્યાં છેલ્લા 1.5-2 વર્ષથી વહીવટદાર હોવાથી વહીવટદાર એક તો 15 દિવસે હાજર થાય છે. કોણ વહીવટદાર છે એ પણ કોઈને ખબર હોતી નથી ઘણીવાર. અને વહીવટદાર આવે અને કલાકમાં જતા રહે. તેની જોડે 5-10 ગામ હોય છે એવું કહે છે. ઘણીવાર એમની મિટિંગો હોય છે. અત્યારે બાળકોને સહીઓ કરાવવાની હોય સ્કૂલના એડમિશન માટે, સરપંચની જરૂર હોય છે, તો સરપંચ છે નહીં, વહીવટદાર આવતા નથી. ગામ આખું ગંદકીથી બરોબર બધાયેલું છે, ખદબદાયેલું છે. અને આરોગ્યની આગળ જ અમારા ઢગલા, કચરાના ઢગલા, ગટરો આખા ગામની ઉભરાય છે. પાણીની સમસ્યા કેટલી વાર થાય છે.
બિલકુલ. અને આ પાણીની સરપંચ સમસ્યાથી હોય એ વાત યાદ તો જ આવે એનું છે નિરાકરણ આવે. કુતિયાણા તાલુકા સ્થાનિક પંચાયતના public પ્રમુખ છે સરપંચને ડેલીબેન ઓળખે. ઓડેદરા આપણી સાથે. વહીવટદારને કોણ ઓળખે? કેતનભાઈ, ફરીવાર આપની પાસે આવું છું. ડેલીબેન, આપે પણ આ સમસ્યાથી આપ નીકળી ચૂક્યા છો. આપ પોતે બુલડોઝર લઈને ગયા હતા અને પાણીની ટાંકી તોડી નાખી હતી. આખું ઉદાહરણ શું હતું તે જણાવશો અને કઈ પરિસ્થિતિમાંથી આપ પસાર થયા? છેલ્લા 10 દિવસથી આ 1.5 વર્ષથી આ ભાઈ કીધું વહીવટદાર શાસન હતું. છેલ્લા 1.5 વર્ષથી આ વહીવટદાર શાસન છે. 10 દિવસે પાણી ન મળતું, બાકી તો વહીવટદાર બધું કરતા જ હોય, પણ 10 દિવસથી અમારા નાગરિકોને પાણી ન મળતું કુતિયાણાના. એટલે ઘણી વખત રજૂઆત કરતા. જોકે મેં ઉપર રજૂઆત હજી કરી જ ને, મેં સ્થાનિક મારી રીતે ટ્રાય કરી કે ભાઈ કુતિયાણાને 10 દિવસથી પાણી મળે એ ન ચાલે, તમે એને ચોથેથી ત્રીજેથી પાણી આપો. તો કે આ કરીએ છે. પરંતુ ડેલીબેન, ખાલી આપ એ કોઈ માનો છો ને કે આગળ પંચાયતી પગલાં રાજનું જે ન વ્યવસ્થા છે છૂટકે. તે વ્યવસ્થા મારે- જળવાવી જોઈએ એવું આપ માનો છો ને? હા, આ જળવાવી જોઈએ. ઉપરથી અમે લોકો એને કીએ હય પણ અધિકારીઓ એટલા પેટલા થઈ ગયા કે વાત ન પૂછો. નાના માણસને તો જવાબ જ ન દે. નાના માણસને અમારા પડખે આવવું પડે. એટલે ઓલરેડી એને જવાબ દેવો જ પડે. ઉપરથી તો દબાણ છે જ, પણ એ અધિકારીઓ જેટલા નકટા થઈ ગયા કે કોઈ ધ્યાન જ નથી દેતા. ફરજિયાત મારે ઉપલેટાથી પોરબંદર લાઈન જાય મારા નાગરિકો માટે ફરજિયાત લાઈન તોડવી પડી. મેં એ પણ કીધું એને કે અધિકારીથી થાય કરી લે. હું પણ બીજેપીમાં છે. મોદીજીનો તમને ખબર છે એક નેમ છે કે હેવાડાના છેડા સુધી પાણી કનેક્શન દેવાનું. અમારી સરકાર છે, આદેશ કરતા હોય પણ વહીવટદાર ધ્યાન નથી દેતા. એટલે કદાચ આપને લાગે છે કે જો વહીવટદાર શાસન ન હોત અને ત્યાં પણ જો કોઈ જી 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 બોલો. વહીવટદાર શાસન નતું, જે તે સમયમાં મારું શાસન હતું, ત્રીજે ચોથેથી પાણી આપતી હતી. છેલ્લા 25 વર્ષ થયા મેં ગામની કોઈ દિવસ 5મો દિવસ થવા નથી દીધો. ગમે એ હાર કે રેતી ગમે એ રીતે હું પાણી પહોંચાડતી હતી. એટલે મને બીજેપીમાં છે, મને આદેશ કીધેલ જ છે કે પહેલા નળથી જળ પાણી માણસનો જીવન જરૂરી પ્રશ્ન છે. એટલે મારે હું ગમે એ કરીને પહોંચાડતી. પણ છેલ્લા 1.5 વર્ષથી વહીવટદાર આવ્યા, બિલકુલ લાઇટ, પાણી, રસ્તા, કચરો કોઈ જાતનું ધ્યાન જ નથી દેતા. ઠીક છે જયેશભાઈ, આ મુદ્દો જે મેં તમને સૌથી પહેલા જ પૂછ્યો કે લોકોની જે સમસ્યા છે ને તેને કોઈ સાંભળતું નથી, કારણ કે વહીવટદારો તો ધારાસભ્યનું પણ નથી સાંભળતા, તો સામાન્ય લોકોનું કઈ રીતે સાંભળશે? એ બે મુદ્દામાં હું સ્પષ્ટતા કરવા માંગુ છું એક સાથે. પહેલી વસ્તુ કે જે ગ્રામ પંચાયતો ગુજરાતની જેટલી બાકી છે એટલી બાકી બધી જગ્યાએ સરપંચ છે. આ વાત તો એટલા માટે કહું છું કે જનરલાઇઝ વિષય ન બની જાય. બીજું બેન ડેરીબેને કે જે વિષય મૂક્યો એ ચોક્કસપણે ક્યાંક કોઈ ઘટનાઓમાં બન્યું પણ હશે. અને અપાર્ટ ફ્રોમ ધેટ આવું કંઈ પણ ન હોય તો પણ છતાં પણ લોકશાહીની અંદર ચૂંટણીઓ થવાની જ હોય, થવી જ જોઈએ. આપણે ફરીથી રિપીટ કરું છું કે આ ચૂંટણી રાજ્યપંચનું જે ડિલે થયું છે અને આપણને જે કારણ જાણવા મળ્યા છે તેની પાછળનું કારણ સ્પષ્ટ રીતે ઓબીસીમાં ઝવેરી કમિશન માટે કમિશને જે કરેલી ભલામણો છે તેની અંદર રહેલી પૂર્ણતા, બધાને ન્યાય મળે. જે ઓબીસીમાં આવે છે એને પણ મળે, રોસ્ટરને પણ મળે, અને જે લોકો આની અંદર નથી એના મતમાં આવતા તો બધી સીટોને, ટૂંકમાં જે ચૂંટણીની અંદર સીટો આવે એની મત બને. નરેન્દ્રભાઈ જ્યારે આંગળી ઊંચી કરે છે ત્યારે હું નરેન્દ્રભાઈ થોડુંક તમને ધ્યાન દોરું. ઓબીસીનું તમે જે વાત કરતા હતા, મને ખાલી એટલી ચિંતા ઓબીસીની તમે કરી જ નથી, પણ કરી હોય તો આ કર્ણાટકમાં ને લઘુમતીને જે અનામત આપી દીધી કોનામાંથી કાપીને આપી? તમે જે ચિંતા કરો છો ને વાતો કરો છો તો એ ઓબીસી જ્યારે કર્ણાટકમાં આપી એ કોની કાપીને આપી તો કયો? અમેરિકાની વાત ના કરો, હું તમને પાકિસ્તાનની કહું વાત છું, ના કરો. કર્ણાટકની પહેલા વાત કરો. અત્યારે જે મુદ્દો આ છે તમે કોંગ્રેસની જે સિસ્ટમ છે નહીં, તમે સૌથી પહેલા નરેન્દ્રભાઈ મને ન બોલત. ખબર છે બધું. હું આ મને મનના ખબર ન જ છે. બોલત, પરંતુ આજે એટલા માટે બોલવું પડે છે કે જાણે આ બધી અનામત તમારે કારણે આવી. ભાઈ, હવે બોલવા દો મને. જી જી નરેન્દ્રભાઈ બોલી શકો છો, આપનો અવાજ ચાલુ જ છે. નરેન્દ્રભાઈ આપ બોલી શકો મંડળ છો. કમિશનની અંદર મંડળ કમિશનના વખતમાં જે અનામતો આપવામાં આવી કોના મારે બે ત્યારે મુદ્દાથી સરકારમાં એ બોલ્યા તમે જ કરે છે, બોલવા જ દેતા નથી. ત્યારે ચલો જયેશભાઈ, આપણે એમને પણ જવાબ સાંભળી લઈએ. આપવા દીધો નથી કે હું સાચી વાત ઠીક છે, કરું હવે છું, મારી વાત નરેન્દ્રભાઈ મારામાં કરવાની. વચ્ચે બોલે છે. નહીં એ તમારામાં નતા બોલ્યા, આપણે એમને સાંભળી લઈએ હવે. યસ અને યસ બીજું- નરેન્દ્રભાઈ, એક મિનિટ જયેશભાઈ. તમારામાં કઈ બોલ્યા છે ભાઈ? જી મને નરેન્દ્રભાઈ બોલો બોલવાનો બોલો મોકો આપો. નરેન્દ્રભાઈ બોલો.
ના પહેલા સ્પષ્ટ રીતે આ ચૂંટણી ઠેલાવવા પાછળ ગુજરાત સરકારની નિષ્ફળતા છે. ગુજરાતની કોઈ નિષ્ફળતા નથી. એક મિનિટ જયેશભાઈ, એક કોઈ મિનિટ, એક મિનિટ, નિષ્ફળતા નથી. જયેશભાઈ, એક મિનિટ, એમને બોલી લો. એડમિનિસ્ટ્રેટર આવ્યા છે નરેન્દ્રભાઈ, કંઈક અને સાચું બોલો. એના એક કારણે- વચ્ચે નહીં બોલો. એક મિનિટ. આમાં શું નિષ્ફળતા મને છે? બોલી દઉં, તમને જ્ઞાન આપીશું, જ્ઞાન આપીશ. અરે તમે જ્ઞાન તમે હા, રહેવા એ દો. તમને કહું. તમને એ ખ્યાલ નથી કે ભાઈ સાંભળો તો ખરી યાર. નરેન્દ્રભાઈ બોલો બોલો પ્લીઝ. રાજ્ય ચૂંટણી પંચ, હા, આ બહુ મહત્વની માહિતી સૌને આપવા માંગુ છું જે કોઈને ખ્યાલ નથી. મહત્વની બાબત છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની બાબતમાં રાજ્ય ચૂંટણી પંચ સ્વતંત્ર છે, પરંતુ બેઠકોની ફાળવણી અને ચૂંટણીની જાહેરાત સરકાર કરે છે. આ સરકાર અને રાજ્ય ચૂંટણી પંચ ભેગા થઈ ચૂંટણીનું ડિલિમિટેશનની પ્રક્રિયા એટલે સીમાંકનની પ્રક્રિયા, બેઠકોની વહેંચણી જે પ્રકારે અનામત ઝવેરી પંચ કે કોઈ બી પંચ દ્વારા નક્કી કરી, એના પછી એ અનામતના આધારે બેઠકોની ફાળવણી. હવે તમે જાણો છો કે લગભગ આ અનામત આવ્યા પછી અને દર 10 વર્ષે વસ્તી ગણતરી થયા પછી તમામનું સીમાંકન વધે. એટલે તમે આશ્ચર્યજનક રીતે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, આ બધાની સીટો બમણી થઈ ગઈ. હવે એનું સીમાંકન ગુજરાત સરકાર કરી શકી નથી. આ મહત્વની બાબત કહું છું. 1993 ની અંદર રાજીવ ગાંધીએ જે રાજ્ય ચૂંટણી પંચની રચના કરી હતી, એમને ખ્યાલ નહીં હોય, ના, મને અને ખ્યાલ છે. રાજ્ય ચૂંટણી પંચ રાજીવ અને ગાંધીને સરકાર મને ખ્યાલ છે, નરેન્દ્રભાઈ, બંને એમના ભેગા 85 થઈને પૈસા ચૂંટણી ઘસાઈ કરે. ચૂંટણી એક રૂપિયામાંથી સ્વતંત્ર. ભાઈ 85 સાંભળો તો પૈસા ખરી ઘસાઈ ભાઈ. મને ખ્યાલ ભાઈ છે. સાંભળો, આના માટે હું સુપ્રીમ કોર્ટ સુધી મને જઈ ખ્યાલ આવ્યો છે, છું. 85 પૈસા તમને રૂપિયામાંથી જ્ઞાન ઘસાઈ નથી, જાય તમે ગોળ ગોળ વાત કરો છો. મારી વાત સાંભળી લો. જી જી હવે નરેન્દ્રભાઈ. બીજી એ જ વાત, મોદીની વાત કરીએ. હમણાં વડાપ્રધાન થવાના છે, બહુ સારું બોલે છે, તમારું સંગઠન સારું છે, જોરદાર, અમારું ગ્રુપ સુધી છે. આ વાત નથી. રાજીવ ગાંધી વાત વિશે અમે જાણીએ લોકશાહીની છે છીએ. અને વાસ્તવિકતા સ્વીકારતા થાવ. અમે જાણીએ છીએ, અમે બોફોર્સ વિશે જાણીએ હા, એટલે છીએ, તમે જાણો તો કહી દો. અમે બોફોર્સ કૌભાંડ વિશે જાણીએ છીએ, અમે બોફોર્સના ઓકે એ જયેશભાઈ, જાણીએ એટલે છીએ. સીધો આક્ષેપ એ જ કરી રહ્યા છે કે આ રાજ્ય સરકારની નિષ્ફળતા છે. રાજ્ય સરકાર ઈચ્છત તો આ પહેલા ચૂંટણીની જાહેરાતો થઈ ગઈ હોત, પરંતુ રાજ્ય સરકારની મનસા નથી કે તે ચૂંટણીની જાહેરાત નથી કરતી. નરેન્દ્રભાઈ સાવ એટલે એ પાછા એકદમ વિદ્વાનના લેવલે જે વાત કરે છે એમાં વાતમાં માલ નથી. હકીકત આ છે, મેં સ્પષ્ટ રીતે પહેલા પણ આ જ મુદ્દો મૂક્યો, ફરીથી કહું છું કે જ્યારે ઝવેરી કમિશનનો વિષય આવ્યો અને એમનું જ્યારે એમનો ચુકાદો આવ્યો ઝવેરી કમિશનનો, એના આધારે જ્યારે કોઈને પણ અન્યાય ન થાય, ન કેવળ ઓબીસી સમાજ, કોઈને પણ અન્યાય ન થાય તેના આધારે ચૂંટણી કરાવવાની હોય. વાત રહી તેમના આક્ષેપોની, અમે નરેન્દ્રભાઈ જમીન ઉપર છીએ, તમારા જેટલા કદાચ વિદ્વાન નહીં હોઈએ એવું તમે અરે ભાઈ, જાતે આક્ષેપ નથી, વાસ્તવિકતા રજૂ કરીએ સ્વઘોષિત છીએ. નરેન્દ્રભાઈ જેટલા સ્વઘોષિત વિદ્વાનો કદાચ પોતે ને પોતે હું નહીં હોય, વિદ્વાન છું આ બાબતમાં. પરંતુ અમે તમારી જમીન ઉપર બાબતમાં મને ખ્યાલ છીએ નથી. અને તમારા નેતા જામીન ઉપર છે. ઠીક છે તમે આ બધું રેવા દો. હેરાલ્ડના કેસનું યાદ કરાવવાનું, કેતનભાઈ, 85 પૈસા કેતનભાઈ, ઘસાવાની આ વાતો. બંને બરાબર અટકાવ માંગીશ. છે, કેતનભાઈ, બરાબર છે. આ બંને તમે જેલમાં નેતાઓ જે મોકલી દેજો, ચર્ચા કરી ભાઈ. રહ્યા છે એ તમે વિષય જેલમાં બધી શું આપને મોકલી લાગે દેજો છે કે ને. આપની જે તમારો ધંધો જ આ સમસ્યા છે છે. ગ્રામ્ય તમારો લેવલે જે ધંધો જ લોકોને આ છે. પરેશાની થતી તમે હોય આખા તે દેશમાં ધંધો સમસ્યા આ શરૂ નેતાઓ નરેન્દ્રભાઈ, સાંભળે છે. આ બંને નરેન્દ્રભાઈ, અટકાવ માંગીશ. તમે જયેશભાઈ, એક મિનિટ, નરેન્દ્રભાઈ એક મિનિટ, બોલે છે એક મિનિટ, એક મિનિટ. નરેન્દ્રભાઈ, આપને પણ અટકાવ માંગીશ. કેતનભાઈ પાસેથી જવાબ જોઈએ છે આપણે. પ્રજાની માંગણી છે. જી જી કેતનભાઈ પ્લીઝ. હા, હું જવાબમાં એ માંગુ છું, ભલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, પણ પ્રજાનું તો શું, પ્રજાને તો વહેલી તકે ચૂંટણી થાય અને એનો સરપંચ મળે એવી આશા છે. ચલો ઠીક છે. સરપંચ પ્રત્યુત્તર આપો. મળે છે કે નહીં મળતા એ તો આપણે જોવાનું પ્રજા છે. અત્યારે કેટલા સમયથી એક મિનિટ, એક મિનિટ. દુઃખી છે એ કોને ખબર છે. જી એટલી બધી તકલીફમાં છે, સરપંચ ના હોય તો જે ગામડામાં રહેતો હોય એને ખબર પડે કે દાખલો લેવો હોય, 7/12 લેવી હોય કે ગમે તે હોય તો વહીવટદાર કેમનો ચલાવે. એક વહીવટદાર 5-5 ગામ ચલાવે છે અને એમાંય ઘણીવાર તમે નાના શ્રીમંત ખેડૂતને કે નાના ખેડૂતને તો ઓળખતો બી ના હોય, ક્યારે આવીને ક્યારે પંચાયતમાંથી જતો રહે એ પણ કોઈને ખબર નહીં. ઠીક છે ઠીક છે. આપ તમામને અટકાવ માંગીશ. સમય એક બ્રેકનો થઈ ગયો છે, પરંતુ મુદ્દો જે છે કે જ્યારે એક વહીવટદારને 5-5 ગામો આપી દેવામાં આવે છે ત્યારે એ સ્વાભાવિક બાબત છે કે જ્યારે એક ગામની સમસ્યા જે એક વહીવટદાર ન સંભાળી શકે તો 5-5 ગામો કે તેનાથી વધારે ગામોની સમસ્યા તે કઈ રીતે સાચવશે. ચર્ચા એ થઈ રહી છે કે આખરે ગામડાના વ્યક્તિઓનું સાંભળનારું કોણ? વહીવટદારો કે જેમાં 5-6 ગામડાઓ જેનો વહીવટદાર વહીવટ સંભાળતો હોય તેમાં એક ગામડાના એક વ્યક્તિને જો કોઈ સમસ્યા હોય તો તેની સમસ્યા આખરે કોણ સાંભળે? ઢીલીબેન પાસેથી આપણે જવાબ મેળવીએ. ઢીલીબેન,
આપને જે સમસ્યા થઈ એવી સમસ્યા એક માત્ર જગ્યાએ થઈ હશે તેવું નહીં હોય, અનેક ગામે આ પ્રકારની સમસ્યા થઈ જશે. આપે જવાબદારી ઉપાડીને આપે કામ કર્યું તે વાત અલગ છે, પરંતુ એવા ઘણા લોકો હશે કે જે કામ નહીં કરી શકતા હોય. તો તેવા ગામો માટે આપ શું પ્રતિક્રિયા આપો છો કે કેવી કાર્યવાહી, ઝડપી કાર્યવાહી થવી જોઈએ જેથી આ અવ્યવસ્થા જે ગામડાઓમાં જોવા મળી રહી છે તે ન થાય? હરેક ગામડામાં મારું કેવું છે ભાઈ, હોદ્દો હોય કે ન હોય, આપણે નાગરિકે આપણે આગેવાની લે, નાગરિકે આપણે મત દીધા હોય તો આપણે નાગરિકનું કામ કરવું જરૂરી છે. કોઈ પણ હોદ્દો હોય ન હોય ફરક ન પડે, આપણામાં હિંમત હોવી જોઈએ. આપણે અધિકારીને કહી શકીએ કે ભાઈ આ કામ કરવાનું જ છે એટલે થવું જ જોઈએ. એટલે મેં કોઈ અધિકારીની જાણ કર્યા વગર, મને ખબર હતા ઉપલેટાથી પોરબંદર લાઈન જાય, ધોરિયામાં પાણી જતું હોય ને ખેતર કોરારું રહે ન હાલે એટલે મેં તોડ નાખી લાઈન. એવી રીતના મારા જેવું બધાને થવું જોઈએ. નાગરિકે આપણે આગેવાની આપી હોય, એના આપણે મતથી આગળ વધ્યા હોય તો નાગરિક, આપણા ગામના નાગરિકનું આપણે ધ્યાન દોરવું દેવું જોઈએ. હોદ્દો હોય કે ન હોય ભાઈ, આમાં કોઈની જરૂર પડે નહીં. મેં અમારા ઉપર અધિકારી એક જ વાર કુંવરજીભાઈને કીધું, કુંવરજીભાઈએ ઠપકો દીધો, વહીવટદારને ઠપકો દીધો કે તમારે નાગરિકોનું સાંભળવું જોઈએ. પછી મેં કીધું કે ભાઈ તમે રહેવા દો, હું એવ લડે. પણ ઢીલીબેન, આ વસ્તુ જો દરેક લોકો સ્વીકારી લેશે તો પછી બંધારણીય વ્યવસ્થાની જરૂર શું રહેશે? જયેશભાઈ, આપની પાસેથી આ જવાબ મેળવો છે. જો ઢીલીબેન જેવું જ દરેક લોકો વિચારતા થઈ જશે કે ભાઈ અમે નાગરિક છે, અમે જ કરી લઈશું, તો પછી બંધારણીય વ્યવસ્થાની જરૂરત જ શું છે? પ્રમુખની જરૂર શું છે? સરપંચની જરૂર શું છે? પછી તો ધારાસભ્ય અને સાંસદની બી જરૂર શું છે? લોકો પોતાની જાતે જ કામ કરી લેશે. જયેશભાઈ પાસેથી જવાબ મેળવી ઢીલીબેન, એક જ મિનિટ. સાંભળો ભાઈ, બંધારણની જરૂર હોય. બંધારણ વગર દેશ કોઈ દી હાલે નહીં મારા ભાઈઓ. સાંભળો, પણ એક વાર હોદ્દો હોય કે ન હોય, આપણામાં હોવું જોઈએ. નાગરિકે આપણે છૂટા, મને 20 વર્ષ છૂટી તો મારામાં એટલું હોવું જોઈએ કે મારે મારા ગામની નાગરિકની ફરજ મારે અદા કરવી પડે કે ભાઈ એને મદદ કરવી પડે. ના ના, તમે જે કર્યું દેશ હાલવાનું જ નથી. ઢીલીબેન, તમે જે કર્યું એ સાચું જ છે, તમે કર્યું એ ખોટું નથી, અને તમે જે વિચારો છો એ પણ સાચું છે. પરંતુ સવાલ એ છે કે જ્યારે ચૂંટણીઓ પોણા 2 વર્ષ સુધી નથી થતી, લોકો આ બધી સમસ્યાઓથી પીડાય છે, તો પછી સરકારે એ વસ્તુ જોવી જોઈએ. અને આ વિચારસરણી એક નાગરિક તરીકે સારી છે, પરંતુ બંધારણીય વ્યવસ્થાની પછી જરૂર જ નહીં રહે ને જો દરેક વ્યક્તિ આ રીતે વિચારતો થઈ જશે તો. એટલા માટે મારે જયેશભાઈ પાસેથી જવાબ મેળવવો છે. જયેશભાઈ, બહુ સ્પષ્ટ રીતે ચૂંટણી પૂરી થાય અને હવે ફરીથી કહ્યું છે કે રાજ્ય ચૂંટણી પંચના આધારે થાય છે. બીજું, બધા જ ગામોમાં બધા સ્થાનોમાં બધું આમ જ છે એ બધું કેવું જરા વધારે પેલું થાય. નો ડાઉટ આમનો જે એક વિષય છે કે કોઈ એક ગામમાં બી હોય તો એક ગામમાં હોય તો બી પ્રોબ્લેમ તો છે જ ને. એટલે હું મારું પ્રત્યુત્તર આપું. એટલે ચોક્કસપણે એટલે એની વ્યવસ્થાના આધારે થવું જોઈએ. તલાટીઓ કે જ્યાં જેમને વ્યવસ્થા સોંપવામાં આવી છે કરે જ છે. વિષય રહી ચૂંટણીનો, તો ચૂંટણીના માટે તો હું સ્પષ્ટ રીતે માનું છું કે અમારા માટે આ જો ચૂંટણી વહેલી થઈ ગઈ હોત તો અમે ચોક્કસપણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બધા સ્થાનો પર ગુજરાતમાં જાણીએ છીએ કે ભારતીય જનતા પક્ષ છે. તો રિઝલ્ટ બાદ કેટલા સમય બાદ આની જાહેરાત થઈ શકે? એક મિનિટ. અમે બધા અમારું ત્યાં અત્યારે મોટાભાગની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બધે અમે છીએ જ. એટલે ચૂંટણીમાં ન કરાવવાનો એવો કોઈ ભારતીય જનતા પક્ષનો વિષય જે કોંગ્રેસ કહેવા માંગે છે એનો મારો વિરોધ છે. ચૂંટણી થાય તો અમે ઈચ્છીએ જ, અને જે વિષય છે એને ચૂંટણી અમે ઈચ્છીએ જ કે થાય. અને જો ત્યારે પણ થઈ હોત, જો આ પ્રકારનો કોઈ વિષય ન હોત તો ચૂંટણી થઈ હોત તો ચોક્કસપણે અમે તો ચૂંટણીને વેલકમ કરીએ. લોકસભાની ચૂંટણી પહેલા એની તૈયારીઓ કરીએ. વિષય રહ્યો કોંગ્રેસ, જે એવી કોંગ્રેસ કે ગયા વખત કરતા 93 સીટ આ વર્ષે ઓછી લડે છે લોકસભામાં, જે ચૂંટણીને પૂરી સીટોમાં લડતી નથી, એ પાછી લોકશાહીની વાતો કરે. ઠીક છે, નરેન્દ્રભાઈનો જવાબ જેમની વિરુદ્ધમાં તમે હતા, નરેન્દ્રભાઈ આપણી સામે તમે વિરુદ્ધમાં હતા, આજે આપણી ભેગા તમે ચૂંટણી લડો છો. તમારે શું લેવા ને શું દેવા? હવે આ જાતની ચૂંટણીની જે ચર્ચાઓ, તો ચૂંટણીનો અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી થાય અને અમે જીતવા. અને ભારતીય જનતા પક્ષ 1 વર્ષ પહેલા ચૂંટણી કરે તો શું વાંધો હોઈ શકે? વસ્તુ એ છે જયેશભાઈ અને નરેન્દ્રભાઈ કે આ બંનેના આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે પીડાય છે માત્ર સામાન્ય વ્યક્તિ, ગામડામાં રહેતો એ વ્યક્તિ કે જેને સવારે કમાઈને સાંજે ખાવાનું હોય છે, અથવા તો એવી પરિસ્થિતિમાં રહેવાનું હોય છે કે જેને 2 ટંકનું ભોજન પણ અમુક જગ્યાએ નથી મળતું. એ પ્રકારની પરિસ્થિતિમાંથી ગામડાનો વ્યક્તિ પસાર થાય છે અને આ આક્ષેપ પ્રત્યાક્ષેપ માત્ર ને માત્ર એ જોવે છે અને વિચારે છે કે મારી સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે. કેતનભાઈ કંઈક કહેવા માંગે છે. કેતનભાઈ બોલો. નરેન્દ્રભાઈ, અમને મોકો આપું છું.
ગામડાનો અંકિતભાઈ, વ્યક્તિ મને જે બોલવા દેશો. પીડાય છે એ એને જ ખબર છે કે પાણી માટે સવારથી સાંજ સુધી કામ માટે ગયો હોય, પાણીની સમસ્યા હોય તો રાત્રે થોડી વહીવટદાર આવવાનો. ગામનો સરપંચ હોય તો એને રાત્રે બી રજૂઆત કરવા જઈ શકે. કેતનભાઈ હું ગામડામાં છું એ એમાં વહીવટદાર એક મિનિટ, એક મિનિટ, તો એના ઘરે જતો રહેવાનો છે. કોઈ બી પ્રશ્ન થશે, ગામનો સ્થાનિક નાગરિક હોય તો જ નિરાકરણ આવવાનું છે. એમનેમ નિરાકરણ આવશે જ નહીં. ગામની પ્રજા તો હવે થાકી ગઈ છે, એની હદ હોય. એની સમસ્યા વહેલી તકે નિરાકરણ લાવે. ચલો ઠીક છે. ઢેલીબેન, આપ શું કહેવા માંગો છો? બોલો. હા ભાઈ, હમણાં કામ મહેન્દ્રભાઈ કીધું ને, નરેન્દ્રભાઈ બોલો. મહેન્દ્રભાઈ બોલતા હતા કોણ? સ્કૂલના દાખલાઓ પણ અત્યારે બાળકોને હવે સ્કૂલો ખુલશે ટૂંક સમયમાં. સરકારનો તો આદેશ છે. સ્કૂલના દાખલા માટે સરપંચની કેતનભાઈ, સહીની એક જરૂર મિનિટ, પડે કેતનભાઈ, તો એક મિનિટ, તલાટી કેતનભાઈ, એક 15 મિનિટ. દિવસે આવે, વહીવટદાર આવે. હા હા ઢેલીબેન, આપ બોલો. હા, સાંભળો ભાઈ, એક મિનિટ. બીજેપીનો અમારે બધાય હોદ્દેદારોનો નિયમ છે, અધિકારીની ઓફિસમાં એક આંટો મારવાનો. તલાટી મંત્રી હોય કે મામલતદાર હોય એને આદેશ દીધેલ છે કે ભાઈ દાખલા હોય કે કોઈ ખેડૂતનો પ્રશ્ન હોય તમારે હલ કરી જ દેવાનો છે, નહીં કરપ્શન. પણ ગામડામાં થોડી મામલતદાર બેન હોય. કોઈ કરપ્શન માંગ્યા વગર આદેશ આપ્યો તો આદેશ જ મામલતદાર છે. કોઈ આવતો નથી મારા ગામે. મામલતદાર નો હોય, મંત્રી, તલાટી, સાંભળો ભાઈ, તલાટી કોઈ પણ મંત્રી હોય, અધિકારી. તલાટી મંત્રીને તલાટી આદેશ બી કરેલ છે અઠવાડિયામાં તલાટી જોડે 4-5 ગામ છે મેડમ. ત્રણ વખત જવાનું. કેતનભાઈ બધા તલાટીને ત્યાં 4-5 ગામ નથી. તમારી જાણ માટે મારા ગામને હું પોતે ગામડામાં જે આવું છું. બીજેપી કે સરકાર 15 હું સૌરાષ્ટ્રના ગામડામાંથી આવું છું અને બધા જ તલાટીઓને 5 ગામ છે એવું નથી. પણ એ તો અડધો કદાચ સત્તા તમે નહીં જ્યાં બોલતા. હશો બોલતા. ત્યાં આગળ 4-5 ગામની હોય, બાકી બધે હશે એની જાણકારી કદાચ આપને ન હોય એવું પણ બને ને. એટલે કેતનભાઈ ગામડામાં પોતે રહેનારા વ્યક્તિ છે, કદાચ એમને ખબર હોય એ એટલે હું પણ પરિસ્થિતિ. ગામડામાંથી જ હા. આવું છું. કોણ શહેરમાંથી આવ્યો છો? અંકિતભાઈ તમે કોણ ગામડામાંથી જ આવ્યા? હા, હું ગામડામાં જ રહું છું. હા. અમે એ જ કરીએ છીએ. ચલો ઠીક છે. આ તમામની પાણીના વચ્ચે પ્રશ્નો નરેન્દ્રભાઈને પણ છે કંઈક કેવું છે. અત્યારે. નરેન્દ્રભાઈ, બાળકોના તો બહુ મોટા ચલો નરેન્દ્રભાઈ બોલો. નરેન્દ્રભાઈ બસ એક જ મિનિટ, એક જ મિનિટ. મુસ્લિમ નરેન્દ્રભાઈ, લઘુમતીનો please. જવાબ માંગે. હા. અનામતની વાત કરતા હતા મોટી મોટી. નરેન્દ્રભાઈ. કર્ણાટકમાં મુસ્લિમ લઘુમતીને નરેન્દ્રભાઈ, એક જ મિનિટ, એક જ મિનિટ. અનામત ઓકે, ઠીક છે, જય અને શ્રી OBC ની કાપી છે. નરેન્દ્રભાઈને એની જવાબ સાંભળો. કરે પછી બીજી વાતો કરે. નરેન્દ્રભાઈ બોલો. મારી સ્કૂલની પાસે આરોગ્ય છે, સંધાણામાં આરોગ્યની પાસે વાસ્તવિકતા ઢગલા એ છે કચરા જે ભરાય પ્રકારે- પડ્યા છે. એ કચરા કોણ ઉઠાવડાવશે? સરપંચ હોય તો જવાબદારી લે. વહીવટદાર કે તલાટી તો કોઈ જવાબદારી પણ લેવા તૈયાર નહીં. ઠીક છે, સાંભળી લીધી ગ્રામસભામાં- કેતનભાઈ આપની વાત. ગ્રામસભામાં નરેન્દ્રભાઈ પાસેથી આપણે જાતે જવાબ મેં મેળવીએ. રજૂઆત કેતનભાઈ એક 4-5 વાર મિનિટ. કરી છે. કેતનભાઈ એક કોઈ મિનિટ. રજૂઆત નરેન્દ્રભાઈ સાંભળવા તૈયાર નહીં ગ્રામસભામાં. નરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ બોલો. એક મિનિટ પ્લીઝ પ્લીઝ જયેશભાઈ એની પાસે જવાબ લે. પ્લીઝ. તમે નરેન્દ્રભાઈ અંકિતભાઈ, હા ના મારે સ્પષ્ટ રીતે કહેવું છે કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે લોકોના બેઝિક પ્રશ્નો માટેની હોય અને છેલ્લા સ્તરની ચૂંટણી ક્યારે પણ મોકૂફ રાખી ન શકાય અને આટલા લાંબા સમય રાખવાથી ગ્રામ્યજનો સામાન્ય નાગરિકની નાની નાની બાબતો, કારણ કે તમે સ્કૂલ એડમિશન હોય કે કોઈ પણ બાબત હોય, સામાન્ય સર્ટિફિકેટથી માંડીને ગ્રામ્ય સ્તરેથી એટલે કે તલાટી, સરપંચ સ્તરથી મામલતદાર સ્તરેની કામગીરી ખૂબ મોટી હોય, ચૂંટાયેલું બોર્ડ હોય તો એમાં સ્વતંત્ર નિર્ણયો અને પ્રેશર ઊભું થાય. અહીંયા એક જ વ્યક્તિ નિર્ણય લેતો હોય જેના કારણે એ પહોંચી ન વળી શકે. સ્વતંત્ર રીતે બોર્ડ ઠરાવ પસાર કરીને ઇમ્પ્લિમેન્ટ થાય ત્યાં સુધી એ લોકો લડત આપે. શાસક પક્ષ હોય વિપક્ષ હોય આ બંને ભેગા થઈ એનો જવાબદેહી નક્કી કરે નરેન્દ્રભાઈ, એટલે એક મિનિટ. ચૂંટણી થવી નરેન્દ્રભાઈ, જરૂરી એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક છે. મિનિટ. એમને ભારતીય બોલવાનું. જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પ્રકારે ચૂંટણી 2 વર્ષથી મિનિટ, નથી કરી એ મારે ખોટી વાત, કેવું છે. ખોટી વાત, રાજ્ય નરેન્દ્રભાઈ. ચૂંટણી પંચ કાર્યવાહી ક્યારે નક્કી કરે નરેન્દ્રભાઈ, કે ફરીથી ક્યારે તમે શહેરી ચૂંટણીની વિકાસ વાતો ન કરો. મંત્રાલય જ્યારે જૂઠું દ્વારા બોલો છો અને બેઠકોની ગપ્પા મારો છો ત્યારે ફાળવણી, તમને 1975 યાદ આવે. બેઠકોની સંખ્યા, કટોકટી લાવનારા અનામત લોકો બેઠકોની લોકશાહીની સંખ્યા. વાતો કરો છો. આ સરકાર નક્કી કર્ણાટકમાં કરે અને મુસ્લિમોને સરકાર અનામત નક્કી આપનારા કર્યા તમે પછી લોકશાહીની વાતો કરો છો. રાજ્ય ચૂંટણી OBC ની અનામત એની ખાઈ ચૂંટણી જનારા તમે નક્કી લોકશાહીની વાતો કરે. કરો છો. લોકોને ગેરમાર્ગે અને દોરશો ગુજરાતની નહીં. ગેરમાર્ગે તમે દોરો છો ભારતીય ગુજરાતને. જનતા પાર્ટી અને જવાબદાર તમને છે. ઓળખે છે જનતા જનાર્દન લોકશાહીમાં અને એટલા જ માટે જનતા લોકસભાની જનાર્દનમાં તમે ચૂંટણી નથી. જીતવાની લાઈમાં તમે છેલ્લા 2 વર્ષથી ખાલી તમે નરેન્દ્રભાઈ, અમે મોદીજીનો અમે પ્રચાર સરપંચની કરવામાંથી ચૂંટણીઓ ઊંચા થાય ન આવી. અને તમામ સરપંચની લોક ચૂંટણીમાં સરકારે નિર્ણય લીધો નથી. એક મિનિટ, સરકાર નરેન્દ્રભાઈ. નક્કી નથી કરી સમરસ ચૂંટણીઓ અમે શકતી. કરી. એક મિનિટ. ઢેલીબેન જાણે છે, તમને ઢેલીબેન ખબર જાણે છે નથી કે નોટિફિકેશન મહત્તમ ગુજરાત સમરસ સરકારનું ચૂંટણીઓ હોય. થાય ગુજરાત અને સમરસ સરકાર સરપંચ જાણે થાય. જાણે, એના જાણે. માટે ભારતીય જનતા એની પક્ષે ઉપર કામ વાંધા કર્યું સૂચનો છે. થાય. એટલું જ નહીં, બંધારણ સમરસ યાદી તૈયાર સરપંચ થાય. થાય એ ગામને વધુ ગ્રાન્ટ આપવાનું એની કામ સીમાંકન પણ એ નક્કી ભારતીય જનતા થાય. પક્ષની સરકારે તમે કર્યું છે. કશું કર્યું નથી. આજે ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય વિશ્વકર્મા ચૂંટણી યોજના પંચ, હોય, ભારતીય ખેડૂતોના સરકાર ખાતામાં સીધા સ્વરાજનું પૈસા જમા નોલેજ થતા નથી. હોય,
ગ્રામ્ય સ્થાનિક ગૃહ નિર્માણ સ્વરાજની બોર્ડ હોય ચૂંટણીઓ, કે સડકનું નિર્માણનું કામ હોય, આ બધા કામો આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં ચાલે છે. ઠીક છે, ઠીક છે. તમે બગરના આ બંને રહેવા દો. આ બંને લખતા ઢીલીબેન ઢીલીબેનને કંઈ કેવું છે નરેન્દ્રભાઈ ચૂંટણી નરેન્દ્રભાઈ ફરી એકવાર બોલવાનો મોકો આપું છું. ઢીલીબેનને પણ કંઈક કહેવું છે. ઢીલીબેન 27% આપની વાત મૂકો. કોંગ્રેસ પક્ષ નરેન્દ્રભાઈ એક બની મિનિટ નરેન્દ્રભાઈ એક મિનિટ નરેન્દ્રભાઈ નર- જી ઢીલીબેન નરેન્દ્રભાઈ એક મિનિટ જી ઢીલીબેન બોલો. નરેન્દ્રભાઈ સાંભળો, ઓબીસી નો પ્રશ્ન તો કેટલા ટાઈમથી હલ થઈ ગયો. વાત રહી સીમાર્કંડની. સરકાર ચૂંટણી એટલા માટે કદાચ પાછી ઠેલી હોય કે સીમાર્કંડની જોટ કરવું. અમારા ગામમાં જે પ્રશ્નો છે અમારા કુતિયાણામાં, તો એને ઈચ્છા બી કદાચ ઠેલી હોય. કઈ બીક ને ઈચ્છા બી પાછી ન ઠેલી ભાઈ. એટલું તમે પણ ઢીલીબેન થઈ શકતું હતું ને. નરેન્દ્રભાઈનો સવાલ એ છે કે એ સીમાંકન જો રાજ્ય સરકાર ઈચ્છતી તો થઈ શકતું હતું ને. કેવળ સીમાંકન થઈ શકતું હતું ને. સીમાંકનની સાથે જે ભલામણો થઈ છે હા, તેના સી- આધારિત હા, સંખ્યા હા, નક્કી કરવાનો સીમાંકન- પણ એકમનો એક વિષય છે. મિનિટ જી ઢીલીબેન એ સીમાંકન જો રાજ્ય સરકાર ભલામણો કરવા પતી ગઈ. ઈચ્છતી તો થઈ ભાજપના શકતું ને. પ્રવક્તાને વિનંતી કે એક વાર બિલકુલ બસ તો મુદ્દો એ જ છે મુદ્દો એ જ છે. નરેન્દ્રભાઈ પણ એક સવાલ પૂછી રહ્યા છે અને એક સવાલ મારો પણ છે કે જો રાજ્ય સરકારની મંશામાં હતું તો પછી એ કેમ ન થયું? કરવાની અમે તો નરેન્દ્રભાઈ આ ચૂંટણી જીત્યા હા. હોય બધી જીત્યા. આગળ Yes. જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અમારી છે. જનતા જનાર્દન અમારી અરે સાથે ભાઈ છે. જીતવાનું રહેવા દો ને તમે- ભાઈ. તમે જામીન હાર ઉપર છો, જીતની અમે વાત જમીન જવા દો ઉપર તમે. છીએ. તમે જીતેલા છો તમારા એનો નેતા શણગાર કરો હેરાલ્ડના નહીં. જામીન ઉપર નરેન્દ્રભાઈ, આપણે તમે ગુજરાતની વાત જવાબ સુધી આપો. સીમિત રહીએ તમે જયેશભાઈ. જીતી જાઓ છો, ગુજરાતી જીતી વાત જાઓ છો, સુધી જીતી સીમિત જાઓ. રહીએ. મને નરેન્દ્રભાઈ હજી તમને પણ કહું છું ને હજી જયેશભાઈને પણ કહું જવાબ છું. એને આપ્યો કે OBC ની અનામત ગુજરાતમાં OBC ની અનામત તમે જે નરેન્દ્રભાઈ સાંભળો. કર્ણાટકમાં ખાઈ ગયા એનો તો નરેન્દ્રભાઈ જવાબ આપો. સાંભળો. ઓબીસી અનામતને ભૂલી જાઓ. સાંભળો નરેન્દ્રભાઈ, આ જયેશભાઈ બોલે છે, નરેન્દ્રભાઈ નથી બોલતા. છેલ્લા આ ભાજપના પ્રવક્તા વચ્ચે બોલે છે. ગામડા સુધી મોદીજી વિકાસ કર્યો. તમે એ વાત ભૂલે જ જાઓ. મોદીજીનો વિકાસ આખો ભારત જાણે. મોદીજીને કોઈ લેવા દેવા બેન, નથી. ચૂંટણીની વાત છે, ને જે વિકાસની વાત કોંગ્રેસની પછી ને સરકાર, વિકાસ ક્યારે કોંગ્રેસમાં છે, થાય? રાહુલ ગાંધી લોકશાહી અત્યારે હોય, તમે લોકશાહીનું જોવો. બોર્ડ હોય, ચૂંટાયેલા વિકાસ સભ્યો નહીં, હોય, વિકાસ તો નહીં. થાય. વાહ, વાહ, નરેન્દ્રભાઈ, આનંદ. નરેન્દ્રભાઈ આનંદ થઈ ગયો. હા, ઈ આ બરાબર. કટોકટી લાવનારા અત્યારે લોકો આ કેટલી બરાબર સરસ વાતો તમે કરે છે. બોલો. વાહ નરેન્દ્રભાઈ વાહ. એટલે તમે આ તો ખોટો મુદ્દો બીજા પાસે લઈ જાય તમે છે. જ્ઞાન વગર વાત કરી રહ્યા છો એટલે મને તમે સાંભળવા તૈયાર નથી. ખૂબ આનંદ ના, ના, નરેન્દ્રભાઈ સાંભળી જ રહ્યા છે. જ્યારે જરૂર છે તેની વાત કરો. લાજનારા લોકો, નોટિફિકેશન કોણ બહાર પાડે વગરના આંસુ એ બી તમને અત્યારે ખબર નથી. મુદ્દો એટલે તમને શિયાળની કહેવું પડે છે સ્વરાજ્યની મારે. ચૂંટણી માટેનો તમે ચાલે છે. ભારતીય નહીં જનતા એટલે પાર્ટીની એટલે સરકારનો ઇન વિરોધ શોર્ટ કરો વાત છો. જયેશભાઈ એ છે કે શું લોકસભા ચૂંટણીની રાહ જુએ છે સરકાર કે લોકસભા ચૂંટણીનું પરિણામ આવી જાય ત્યારબાદ તુરંત જ તેની જાહેરાત થઈ જશે અથવા તો સીમાંકન પણ જો ઈચ્છતા હશે સરકાર તો તુરંત થઈ જશે. ઢીલીબેન એક મિનિટ ઢીલીબેન એના 10 તાલુકા ઢીલીબેન, એક મિનિટ, ઢીલીબેન. તો દેશ ક્યાંથી તો હકાવે ભાઈ? સરકાર શું લોકસભા ચૂંટણીના દેશ પરિણામની કઈ રાહ જોઈ રહ્યો છે કે જો રીતે પરિણામ આવી જાય અને પોતાના ફેવરમાં બી પરિણામ જો આવે છે તો તુરંત જ તેનું સીમાંકન ફટાફટ થઈ જશે? કેટલો સમયગાળો લાગતો હોય છે એકચ્યુઅલી આ વસ્તુ કરવામાં? લોકશાહી સાંભળો ગમે ભાઈ. ચાલતી અપક્ષ નાની- નહીં જયેશભાઈ કેટલો સમય લાગતો હોય છે? લોકશાહી માટે કામ સાંભળો કરતો ભાઈ, અપક્ષ. નગરપાલિકા હું સ્પષ્ટ રીતે સાંભળો, કહું છું. નગરપાલિકા તાલુકા ની ચૂંટણીમાં આવો ઈરાદો ન હોય. હા, ધારાસભાની ચૂંટણી હોય તો કદાચ રાહ જોતા નહીં હોય બસ ઈરાદો કદાચ. ઢીલીબેન વસ્તુ જ એ છે કે જ્યારે ઈરાદો કોઈ કામ કરવાનો હોય તે કામ કરવા તરફ તો કામ થવું પણ જોઈએ. ચૂંટણી થવાની એ કામ કરવા તરફ કામ થવું પણ જોઈએ. ચૂંટણી થવાની છે કે નથી થવાની એ વસ્તુ અલગ છે આ ચૂંટણી પરંતુ ત્યારે- પોણા 2 વર્ષનો સમય થઈ ગયો કે જ્યારે આ ચૂંટણી નથી થઈ. મુદ્દો ત્યાંનો છે, એક જ પરિસ્થિતિ મિનિટ, ત્યાંની છે. 30 જયેશભાઈ આમ સો સોરી સમય નથી મારી જવાબ આપું પાસે છું. સમય નથી મારી પાસે જયેશભાઈ આમ સો સોરી સમય નથી. વર્ષનો જે વિષય આપ છે, તમામનો એ આભાર અર્ધસત્ય. આપ તમામનો આભાર મારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. મુદ્દો એ છે કે ચૂંટણી થવાની છે એ તો થવાની છે પરંતુ પોણા 2 વર્ષનો સમય જ્યારે વીતી ગયો એ સમસ્યામાંથી ગ્રામ્યવાસીઓ પસાર થયા. જે સમસ્યામાંથી હું કે તમે જે ગેસ્ટ પેનલ મારી જોડે બેઠી હતી તે નતા જોઈ રહ્યા કે સમસ્યા કેવી હતી પરંતુ એ સમસ્યામાંથી તેઓ પસાર થયા માત્ર એક જ કારણથી અથવા તો રાજ્ય સરકારની એ મંશા નહોતી કે સમયસર સીમાંકન થઈ જાય અથવા તો એ ચૂંટણી જે તે સમય થઈ શકતી હતી તે સમયે થઈ નહીં. પરંતુ આમાં પીડાયા છે માત્ર ને માત્ર એ ગામવાસીઓ, એ સામાન્ય જનતા. નમસ્કાર.